નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી, જ્યાં એક જ રાતમાં 17 લોકોના મોત થયા છે. આપઘાત, હૃદયરોગ, વાહન અકસ્માતની સહિતની ઘટનાઓમાં મોત નિપજ્યા છે. બીમારી સહિતના કારણે મોત નિપજ્યા હોવાની જાણકારી. સિવિલ હોસ્પિટલમાં આખી રાત પીએમની પ્રક્રિયા કરવામાં આવી. મૃતકોની ઉંમર 24 વર્ષથી લઈને 80 વર્ષ સુધીની હોવાનું સામે આવ્યું. તો કેટલાક વ્યક્તિઓના આપઘાતના કારણે તેમના મોત નિપજ્યા છે, કેટલાકને હૃદયરોગના કારણે મોત નિપજ્યા, તો વાહન દુર્ઘટનાઓના કારણે પણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. એક જ રાતની વાત કરી રહી છું હું, જ્યાં 17 લોકોએ જીવ ગુમાવ્યો છે. આખી રાત દરમિયાન પોસ્ટમોર્ટમ માટેની પ્રક્રિયા ચાલતી રહી. આ તમામ લોકોની, મૃતકોની જે ઉંમર છે તે 24 વર્ષથી લઈને 80 વર્ષની હોવાનું સામે આવ્યું છે. હૃદયરોગના હુમલા પણ છેલ્લા ઘણા સમયથી વધતા જઈ રહ્યા છે. લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. મૃત્યુનો આંક ઝડપથી વધી રહ્યો હોય તો તે હૃદયરોગનો આંકડો છે. જોકે આ દરમિયાન જે વાહન દુર્ઘટનાઓ છે, જે માર્ગ અકસ્માતો છે, તેની સંખ્યામાં પણ વધારો થતાં લોકો મોતને ભેટી રહ્યા છે. આજે 17નો આંકડો છે તે જ વાતની પુષ્ટિ કરી રહ્યો છે. બીમારી સહિતના કારણે આ લોકો મોતને ભેટ્યા. સમાચારોમાં આગળ વધીએ. સુરતથી સમાચાર. વધુ એક સ્કૂલના વિદ્યાર્થીઓના સીન સપાટા. મોંઘીદાટ કારમાં કલરફોર્મ સ્ટીક વડે સીન સપાટા. ધોરણ 12ના વિદ્યાર્થીઓની ફેરવેલ હતી. ગોડાદરાની અરિહંત સ્કૂલના વિદ્યાર્થીઓ કાર ચાલકો સામે ફરિયાદ નોંધી ધરપકડ કરાઈ છે. સુરતમાં વધુ એક વખત વિડીયો વાયરલ થયા છે. ગોડાદરાની અરિહંત સ્કૂલના આ વિદ્યાર્થીઓ હોવાની જાણકારી. ધોરણ 12ના વિદ્યાર્થીઓની ફેરવેલ હતી અને તે દરમિયાન મોંઘીદાટ કારમાં કલરફોર્મ સ્ટીક વડે સીન સપાટા કરી રહ્યા છે આ વિદ્યાર્થીઓ. આ પહેલા પણ એક વિડીયો વાયરલ થયો હતો અને વધુ એક વખત વિડીયો વાયરલ થતાં જ સવાલ ઉઠી રહ્યા છે પોલીસની કામગીરી સામે પણ. સીન સપાટા મુદ્દે શાળા તરફથી નિવેદન. શાળામાં આવતા પહેલાનો વિડીયો. વિદ્યાર્થીઓને બસમાં ફેરવેલ સ્થળે લઈ જવાયા. પોલીસે શાળાએ તમામ પુરાવા આપ્યા. આવા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી થાય તેવું કહેવાયું છે. बच्चे यहाँ पहुंचे उससे पहले बच्चों ने जो रोड शो वगैरह कुछ निकाला है तो वो यहाँ आने से पूर्व उन्होंने निकाला होगा. स्कूल से हम काउंट करके बस में बिठा करके ले गए थे. पुलिस प्रशासन को हमने उसके जो प्रूफ्स है वो दे दिए हैं और रात्रि में भी हमने पुलिस प्रशासन को कहा है कि ऐसे जो भी विद्यार्थी ऐसी हरकत करते हैं उनके खिलाफ सख्त कार्रवाई की जाए. તો શાળાનું કહેવું છે કે આ જે વિદ્યાર્થીઓ છે તેમણે પહેલા રોડ શો યોજ્યો હતો અને ત્યારબાદ તેઓ શાળામાં આવ્યા હતા. શાળાને એનાથી કોઈ જ લેવા દેવા નથી. વિદ્યાર્થીઓનું પોતાનું આયોજન હતું, સ્વ આયોજન હતું. સવાલ અહીં એ થઈ રહ્યો છે કે વિદ્યાર્થીઓ પાસે લાયસન્સ શું છે કે તેઓ આવી રીતે ગાડી ચલાવીને સીન સપાટા કરી રહ્યા છે. બે અલગ અલગ દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ. એક આજના છે અને બીજી તરફ એક 10 ફેબ્રુઆરીના છે, જ્યારે એક વિડીયો વાયરલ થયો હતો. તેમાં ડ્રોન શોટ પણ લેવામાં આવ્યા હતા. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, એક તો આજે જે વિડીયો વાયરલ થયો છે, સામે આવ્યો છે અરિહંત સ્કૂલનો, તે દર્શાવી રહ્યા છે. બીજી તરફ 10 ફેબ્રુઆરીનો વિડીયો પણ હજુ ભૂલાયો નથી. શું જાણકારી? બિલકુલ, ધોરણ 12ની પરીક્ષા આગામી દિવસમાં આવી રહી છે, જ્યારે વિદ્યાર્થીઓને વિદાય સમારંભ ફેરવેલ પાર્ટી રાખવામાં આવતી હોય છે, ત્યારે આ વિદ્યાર્થીઓ જે રીતે સીન સપાટા કરતા જોવા મળી રહ્યા છે. 10 ફેબ્રુઆરીએ એક સ્કૂલના 25 કરતા વધુ ગાડીઓ સાથેનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારે કહી શકાય ગોડાદરાની અરિહંત એકેડમીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. શાળા સંચાલકોએ ભલે હાથ ઊંચા કરી દીધા, પણ જવાબદારી શાળા સંચાલકોની હોય છે કે વિદ્યાર્થીઓ જ્યારે તેમની શાળાએ આવે છે તેઓ શું લઈને આવે છે. કારણ કે અહીંયા પણ જે પ્રકારે વિદ્યાર્થીઓ વગર લાયસન્સ સીન સપાટા કરતા જોવા મળ્યા છે. ખાસ કરીને ગોડાદરા પોલીસે આ મામલે અલગ અલગ 2 ગુના દાખલ કરી વિદ્યાર્થીઓની અટકાયત કરી તેમની પૂછપરછ શરૂ કરી છે. કહી શકાય કે સુરતમાં જાણે જન્મદિવસમાં જાહેરમાં તલવાર વડે કેક કાપવું અને ફેરવેલ પાર્ટીમાં સીન સપાટા કરવાની એક ફેશન બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. વધુ એક સમાચાર સુરતથી જ. બોગસ ડોક્ટર અને બોગસ પત્રકારો વચ્ચે મારામારી. સુરતના પલસાણાના હલધરુ ગામની ઘટના. બોગસ ડોક્ટરનો વિડીયો ઉતારવા જતા બબાલ.
નકલી તબીબે બોગસ પત્રકારોને માર્યા, 50,000માં હત્યા કરવાની ધમકી આપી. ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની પુષ્ટિ નથી કરતું. સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કેતન, આ બોગસ ડોક્ટર અને બોગસ પત્રકારો વચ્ચે મારામારી જે થઈ છે, શું વિગતો? એ ચોક્કસથી વાત કરીએ તો સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અંદર બોગસ ડોક્ટરનો રાફડો જોવા મળી રહ્યો હતો, જે અંતર્ગત બોગસ પત્રકારો યુટ્યુબ અને આ જે ઇન્સ્ટાગ્રામ ઉપર જે ન્યૂઝ અપલોડ કરતા હોય છે સોશિયલ મીડિયા અંદર, તે પત્રકારે આ જે ડોક્ટર છે બોગસ ડોક્ટર જે ડિગ્રી પણ ધરાવતો નથી, હવે ડોક્ટરને ત્યાં ગયો હતો અને ત્યાં જીપાચોરી કરી હતી કે તું બોગસ ડોક્ટર છે તો પૈસાની માંગણીઓ કરી 50,000 રૂપિયાની, પરંતુ અંતે 50,000 રૂપિયા નહીં આપતા અને ડોક્ટરને અનેક વખત આ જે સોશિયલ મીડિયા પર અપલોડ કરનાર પત્રકાર છે એવો ડોક્ટરની સાથે અનેક વખત પૈસાની માંગણી કરતા અકળાઈને ડોક્ટરે જીપાચોરી કરતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો અને હાલ સમગ્ર મામલે આ જે વિડીયો વાયરલ થવા પામ્યો છે એ અંતર્ગત ન્યૂઝ 18 ગુજરાતીની પુષ્ટિ નથી કરતું. તદુપરાંત પોલીસ પણ આ ઘટનાથી સદંતર અજાણ હોય એવું ચોક્કસપણે પોલીસ પણ કહી રહી છે. જી, આભાર કેતન જાણકારી આપવા માટે. મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. સ્ટેન્ડિંગ ચેરમેન કહે છે કે પ્રતિ કિલોમીટર 2 રૂપિયા ભાડું 10 વર્ષ જૂનો સ્ટેન્ડિંગ કમિટીનો ઠરાવ છે. જમીન ઠક્કરે આ નિવેદન આપ્યું. મેયર કહે છે એવો કોઈ ઠરાવ જ નથી. પ્રયાગરાજમાં નયનાબેન પેઢડિયાની જે કાર જોવા મળી હતી, મેયરની જે ગાડી જોવા મળી હતી, તે ગાડી પર કપડાં સૂકવવામાં આવ્યા હતા. તે બાદ આ વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. અને હવે એવું નિવેદન આપવામાં આવ્યું છે જયમીન ઠક્કર તરફથી કે 2 રૂપિયા પ્રતિ કિલોમીટર ભાડું વસૂલવામાં આવતું હોય છે મંજૂરી બાદ પણ. જોકે આ તરફ મેયરનું કંઈક અલગ કહેવું છે. પ્રતિ કિલોમીટર 2 રૂપિયા ભાડાનો ઠરાવ હોવાનું ચેરમેને કહ્યું છે. 10 વર્ષ જૂનો સ્ટેન્ડિંગ કમિટીનો ઠરાવ હોવાની જાણકારી પણ તેમણે આપી છે. સ્ટેન્ડિંગ ચેરમેન કહે છે કે પ્રતિ કિલોમીટર 2 રૂપિયા ભાડું છે, 10 વર્ષ જૂનો સ્ટેન્ડિંગનો ઠરાવ છે. મેયર કહે છે કે એવો કોઈ જ ઠરાવ નથી કે મેયરને પૈસા ચૂકવવા પડે. ગુજરાત બહાર જ્યારે માનનીય મેયરશ્રી પ્રવાસ કરતા હોય ત્યારે કિલોમીટર નોંધી ફરી પાછા જ્યારે ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતમાં પાછા એ કિલોમીટર લખવામાં આવે છે અને જે તફાવત થાય છે સ્ટેન્ડિંગ કમિટીનો આજથી 10 વર્ષ પહેલાનો એક ઠરાવ છે કે 2 રૂપિયા પ્રતિ કિલોમીટર માનનીય મેયરશ્રી હોય કે કોઈ પણ પદાધિકારી હોય એને ચૂકવવાના પોતાના અંગત ખિસ્સામાંથી ચૂકવવાના પડતા હોય છે. 2 રૂપિયાનો ભાવ જે બોલેલા છે ખરેખર આ ભાવ 2 રૂપિયા છે જ નહીં, ક્યાંય એનો ઉલ્લેખ પણ ઠરાવમાં નથી. પક્ષની માગણી છે. વિખવાદ તો વર્ષોથી ચાલે છે, પણ આ મેયર ખરેખર આજે એને પર્દાફાશ કરી નાખવો જોઈએ, નામ ખોલી નાખવા જોઈએ. અને કોર્પોરેશનની અંદર છેલ્લા 30 વર્ષથી તમામ બ્રાન્ચમાં ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે. લોકોના એક પણ કામ થતા નથી. આ ગંભીર બાબત છે. ચૂંટણીનું વરસ છે. લોકોને હવે સમજવાનો વારો આવ્યો છે. સાચા કોણ ખોટા કોણ એ ખરેખર લોકોને કહેવાની જરૂર છે. અતુલભાઈ, આમાં વાત એવી છે, મેયર એવું કીધું કે 2 રૂપિયાનો ક્યાંય ઉલ્લેખ જ નથી. 2 રૂપિયાની વાત કરીને મારી છબી ખરાબવાની ટ્રાય કરી, એટલે ક્યાંક ને ક્યાંક અંદરો-અંદરનો જૂથવાદ કહી શકાય. અંદરો-અંદરનો તો જૂથવાદ છે જ. મેયર જ્યાં ગયા છે એના ફોટા અહીંયા આવી જાય અને એના લોકોએ આ ફોટા મોકલા છે. એટલે મેયરનું પણ ખુલ્લું પડી ગયું છે. અને જે ઠરાવ છે એ આજથી 10 વર્ષ પહેલાનો ઠરાવ હતો 2 રૂપિયાનો. ખરેખર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ખબર નથી. એ મોટી મોટી વાતો કરે છે કે અમે બ્રિજ બનાવી, આ મામા બનાવે છે. ખરેખર જૂના ઠરાવ રદ કરી જે પદાધિકારીઓ બહારગામ જે ગાડી લઈ જાય છે એના કિલોમીટર દીઠ 25 થી 30 રૂપિયા રાખવો જોઈએ એ અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે. તમને ઠરાવ વાંચી દેખાડું, વચાવી જાઓ, બોલી જાઓ ઠરાવ. આ ઠરાવની કોપી સામે જ મૂકી દો. પણ આમ ₹10 નો છે. મોંઘવારી એમાં 25-26 રૂપિયા હોય છે મારા વાલા. એને કઈ 2022 અતુલભાઈ વાત 25-26 ની 20 રૂપિયાની 10 રૂપિયાની નથી.
ચેરમેને બેનું નિવેદન આપીને આની છબી નીચી કરી વાત એવી થાય છે. મેન સાંભળો, અંદરોની લડાઈ છે, આ ભાગ બટાઈની લડાઈ છે. વાત ઈ છે કિલોમીટરની એક મિનિટ, બીજો ઠરાવ આવી ગયો છે. એ વાતો નથી કરી. ઠરાવની તારીખ આપવું બરાબર, સારું લાગે ને ચોખ્ખું કરી દઉં, સારું લાગે. કોંગ્રેસ નેતા અતુલ રાજાણીને આપ સાંભળી રહ્યા હતા. તેમનું કહેવું છે કે અત્યારે 25 થી 26 રૂપિયા ભાવ ચાલે છે અને આ લોકો 2 રૂપિયાની વાત કરી રહ્યા છે. બીજી તરફ બેન એવું કહી રહ્યા છે, જે મેયર છે નૈનાબેન પેઢડિયા, તેમનું કહેવું છે કે આવો કોઈ જ ઠરાવ નથી. સમાચારોમાં આગળ વધીએ. સુરતથી સમાચાર. બાળકો પાસે શૌચાલયની સફાઈનો વિડીયો વાયરલ થયો. મનપા સંચાલિત પે એન્ડ યુઝ શૌચાલયનો વિડીયો. 2 બાળકો પાસે સાફ સફાઈ કરાવવામાં આવી. ડિંડોલીની સાઈ પોઈન્ટ નજીકનો વિડીયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મનપા સંચાલિત પે એન્ડ યુઝ શૌચાલય, જેની સાફ સફાઈ 2 બાળકો પાસેથી આખરે કેમ કરાવવામાં આવી તે એક મોટો સવાલ છે. શું અન્ય કોઈ સફાઈ કર્મીઓ અહીંના સંચાલકો નહોતા મળ્યા કે તેમણે બાળકો પાસેથી આ સફાઈ કરાવી છે? મનપા સંચાલિત પે એન્ડ યુઝ શૌચાલયનો આ વિડીયો જે વાયરલ થયો છે, જેમાં 2 બાળકો સફાઈ કરતા નજરે પડી રહ્યા છે. સમાચાર સુરતથી. ગેંગરેપ વિથ લૂંટ મામલે સફળતા. પોલીસે એક આરોપીને દબોચી લીધો. 30,000ની લૂંટ કરી ગેંગરેપ આચર્યો હતો. નિકુંજ ભીંગરાડિયાની ભાવનગરથી ધરપકડ કરાઈ છે. અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. દંપતીને છરીની અણીએ ધમકાવીને ત્યારબાદ જે મહિલા હતા તેમને ટેરેસ પર લઈ જઈને 2 આરોપીઓએ તેમની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું, ગેંગરેપ કર્યું હતું. 30,000ની લૂંટ પણ ચલાવી હતી. સોનાના ઘરેણા પણ લઈને ભાગી ગયા હતા. તે મામલે એક મુખ્ય આરોપી જે છે તે પકડવામાં આવ્યો છે. તેની ધરપકડ કરવામાં આવી છે. બોટાદમાં વેપારીઓ વચ્ચે બબાલનો વિડીયો વાયરલ થયો. ગાંધીવડિયા શોપિંગમાં વેપારીઓ વચ્ચે બબાલ, લાકડી અને ધોકા વડે સામસામે હુમલો કરાયો. હુમલામાં પિતા, 2 પુત્ર સહિત 3ને ઈજા પહોંચી છે. ગંભીર ઈજા થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. માથાકૂટ કરનાર સામસામે બંને વેપારીઓ કૌટુંબિક સગા હોવાની માહિતી મળી. પ્રાથમિક માહિતી છે કે મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલાને બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સારવાર માટે સરકારી સોનાવાલા બાદ વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે. મહેસાણાથી સમાચાર. પતિએ પત્નીની હત્યા કરી. મહેસાણાના વડસમા ગામની ઘટના. નિવૃત્ત આર્મી મેને પત્નીની હત્યા કરી. તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી. પતિ પત્ની વચ્ચે તકરાર ચાલતી હતી. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. તેઓનું દાતરડાથી એમના ઉપર હુમલા કરી મલ્ટિપલ ઇન્જરીઝ તેઓને અલગ અલગ ભાગે કરી અને તેઓનું મૃત્યુ નિપજાવેલ છે. આ બાબતે પોલીસે ઘટના સ્થળે FSL સાથે મળી અને પંચનામા કરેલી છે. ખેડાથી સમાચાર. પોલ્ટ્રી ફાર્મમાંથી દારૂ ઝડપાયો. ડાકોરના આગરવાના કનેપુરામાં દરોડા દરમિયાન પોલીસે 12 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો. ધરમસિંહ પરમારની ધરપકડ કરાઈ છે. 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલ્ટ્રી ફાર્મમાં દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. ડાકોરના આગરવાના કનેપુરા ગામની ઘટના, જ્યાં પોલીસે દરોડા પાડ્યા તો 12 લાખથી વધુનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો. જે આરોપી છે ધરમસિંહ પરમાર, તેની ધરપકડ પણ કરાઈ છે. 4 આરોપીઓ હજુ વોન્ટેડ જાહેર કરાયા છે, જેમને પકડવા માટે પોલીસ કામે લાગી છે. આ તરફ સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા. પલસાણાના જોડવા ગામે SMCના દરોડા. ઘરમાં મૂકેલો દારૂનો જથ્થો ઝડપ્યો. SMCએ 24 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે, જેમાંથી 6 વોન્ટેડ જાહેર કરાયા છે. જાગ્યા ત્યારથી સવાર. ગીર સોમનાથના વાસોજ ગામની શાળામાં પોપડા પડતા બાળકો ઈજાગ્રસ્ત થયા હતા, જેને લઈને સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે હાલ આવી શાળાઓનો સર્વે કરવા માટે આદેશ અપાયો છે અને બાળકોને પણ સામાન્ય ઈજા થઈ છે. ત્યારે ઘટના બાદ કેટલાક સવાલો પણ ઊભા થયા છે. ઘટના બાદ શિક્ષકો લૂલો બચાવ કરતા નજરે પડ્યા કે ડીજેના અવાજથી પોપડા પડ્યા. પરંતુ સવાલ એ છે કે બિલ્ડિંગ જર્જરિત હતી તો બાળકોનું ત્યાં
બાળકોને કેમ ત્યાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવતો હતો? સાથે તંત્ર દ્વારા એમ પણ જણાવાયું કે એક બિલ્ડિંગના રિનોવેશન પછી આ સ્થળનું રિનોવેશન થવાનું હતું અને સાથે એમ પણ કહ્યું કે પોપડા તો પહેલીવાર પડ્યા છે, બાકી બિલ્ડિંગ ઠીક છે. જો બિલ્ડિંગ ઠીક છે તો રિનોવેશનની શું જરૂર છે? સદભાગે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ, પરંતુ થઈ હોત તો જવાબદારી કોની હોત? ડીજે વગાડનારની હોત? વાલીઓ શાળાએ બાળકોને શિક્ષકો અને તંત્રના ભરોસે મોકલતા હોય છે. જો કોઈ વાલસોયો મોતનો કોડિયો બની જાત, કોઈ માં સંતાન વિહોણી થઈ જાત, તો તંત્ર આ રીતે જ ટપલી દાવ રમત? ખેર, હાલ તો આ ઘટનાને કારણે તંત્ર જાગ્યું છે અને આવી અન્ય શાળાઓમાં પણ ચેકિંગના આદેશ અપાયા છે. અન્ય શાળાનો સાચો રિપોર્ટ વહેલી તકે આવે અને ફરી આવી દુર્ઘટનાનો ભોગ બાળકો ન બને તેવી આશા રાખી શકીએ. 4 થી 5 ધોરણના પ્રાર્થના બોલતા હતા ત્યારે ડીજે વાગતું હોય, ધ્રુજારીને કારણે પોપડું પડેલ છે અને 7 થી 8 છોકરાઓને લાગેલ. જર્જરિત નહોતું. કઈ જગ્યાએ અમે જોયું તો નાની મોટી આ પ્રથમ જ પોપડું ત્યાં પહેલું જ પોપડું પડેલું છે અને એને તમામ પાછી ફરીથી એનું રિપેરિંગ પણ થવાનું જ હતું. રિપેરિંગ જે હતું એ પણ એ લોકોએ ચાલુ કરી દીધું હતું એસએસસી દ્વારા. પરંતુ અમે આજે આ ઘટના બન્યા પછી અમારા ડીઈઓ, ડીપીઓ અને આંગણવાડીના પીઓને સૂચના આપી છે કે ભાઈ તમામ ફરીથી એકવાર એનું સ્ક્રીનિંગ કરાવી લે અને ક્યાંય પણ જો આવું ચાલતું હોય તો તાત્કાલિક અસરથી એ શિફ્ટિંગ કરી નાખે. સમાચાર કચ્છથી. ગાંધીધામમાં કંપનીમાં આગ લાગી. બાબુ ઇન્ટરનેશનલ કંપનીમાં આગ. યુનિફોર્મ કપડાં બનાવતી ફેક્ટરીમાં આગના સમાચાર. કંડલા પોર્ટની ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચી છે. આગને ઓલવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. દૂર દૂરથી ધુમાડાના ગોટેગોટા જોઈ શકાય છે. વિકરાળ આગ લાગી હોવાના કારણે જ આસપાસના વિસ્તારમાં પણ ધુમાડો પ્રસરી ગયો છે. બાબુ ઇન્ટરનેશનલ કંપનીમાં આગ લાગી છે. યુનિફોર્મ કપડાં બનાવતી આ ફેક્ટરી હોવાના કારણે જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. કંડલા પોર્ટની ફાયર ટીમો અત્યારે ઘટના સ્થળે છે અને તાત્કાલિક આગને કાબુ લેવાના પ્રયત્નો શરૂ કરી દેવાયા છે. સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મેહુલ, આગની અત્યારની શું સ્થિતિ? હજી ચોક્કસથી વાત કરીએ તો ગાંધીધામ ખાતે આવેલ કંડલા ઇકોનોમી સ્પેશિયલ ઝોનમાં છે તે આગની ઘટના બની હતી. આગના કારણે છે તે અફરાતફરીનો માહોલ છે તે આસપાસ જોવા મળ્યો હતો. યુનિફોર્મ સહિતના કપડાં બનાવતી કંપની છે જેનામાં આ ભયાનક આગ છે તે ફાટી નીકળી હતી. તો આગને અંકુશ પર લેવા માટે કંડલા પોર્ટની ફાયર ટીમ છે તે પણ ઘટના સ્થળે પહોંચી હતી ને આગ પર પાણીનો મારો ચલાવીને કાબુમાં મેળવવાનો હાલ પ્રયત્ન ચાલુ છે, પરંતુ સંપૂર્ણ રીતે આગ છે તે હાલ કાબુમાં નથી આવી અને આગ લાગવાનું કારણ પણ હજી સુધી જાણી શકાયું નથી. જી આભાર મેહુલ જાણકારી આપવા માટે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સોના ચાંદીનો ભાવ નવી વિક્રમી સપાટીએ પહોંચ્યો છે. સોનાનો ભાવ 88,800 પર પહોંચ્યો. ચાંદીનો ભાવ 1 લાખ પર પહોંચ્યો. 1 કિલો ચાંદીનો ભાવ 1 લાખ થયો હોવાની જાણકારી. સોનાના ભાવમાં ફરી વધારો. સોના ચાંદીના ભાવ નવી વિક્રમ સપાટીએ. સંવાદદાતા દીપિકા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. દીપિકા, સોના ચાંદીના ભાવમાં સતત વધારો, શું જાણકારી? બિલકુલ, જે પ્રકારે છેલ્લા અઠવાડિયાની જો વાત કરવામાં આવે તો લગભગ 8,000 થી પ્લસ સોનું છે તે વધી રહ્યું છે અને તેને કારણે અત્યારે સૌથી મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો છે અને નિષ્ણાતો પણ કહી રહ્યા છે કે સોનાનો ભાવ 1 લાખ સુધી પહોંચશે કે પછી કડાકો આવશે. જો કે નિષ્ણાતોના મતે કહીએ કે હજુ સોનું છે તે વધી શકે છે. શક્યતાઓ ઘણી બધી છે અને આ શક્યતાઓ વચ્ચે ટ્રેડ વોરની જે ચિંતાઓ છે તે ચિંતાઓને કારણે સોનાના ભાવમાં ઉતાર અને ચઢાવ બંને આવી રહ્યા છે. ભારતમાં સોનાનો ભાવમાં તીવ્ર વધારો થયો છે અને એમાં પણ ગુડ રિટર્ન્સ. દીપિકા, આપને અટકાવવા માંગુ છું. મારી સાથે જીગર સોની જ્વેલર્સ એસોસિએશન ના સભ્ય જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું. જિગ્નેશભાઈ, જે અત્યારની સ્થિતિ છે સોનાની, શું લાગે છે આપને? હજુ પણ વધારો ઝીંકાશે કે કેમ? બેન, સૌથી પહેલા તો આપણે શું જાણીએ છીએ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પોતાની સત્તા સંભાળતાની સાથે જ જે ચાઇના ઉપર અને બીજા અન્ય દેશો ઉપર ટેરિફ લાદવાની વાત કરી અને હાલમાં પણ તેઓ ભારત ઉપર ટેરિફ લાદવાની વાતને ઉચ્ચારી રહ્યા છે. આ ટ્રેડ વોરના કારણે ભવિષ્યની અંદર રૂપિયાનું અવમૂલ્યન થાય, એટલે કે રૂપિયો ઘટે. આજે 86 વાળો 87 કે 88 થાય અને સોનાના ભાવમાં ડોલરમાં વધારો થાય તો ભવિષ્યની અંદર 90,000 પહેલો ટાર્ગેટ ગોલ્ડની અંદર
પછી 93 થી 95 અને પછી 1 લાખ રૂપિયા પ્રતિ 100 ગ્રામનો ભાવ ભવિષ્યમાં જોવા મળી શકે. એ જ પ્રમાણે ચાંદીની વાત કરીએ, જે લોકો સોનામાં રોકાણ કરવા માંગતા હોય, સોનાની ખરીદી કરવા માંગતા હોય, લગ્નસરાની સિઝન પણ ચાલી રહી છે, તે લોકોને આપ શું સલાહ આપશો અત્યારના ભાવને જોઈને? સૌથી પહેલા તો મારો ઓપિનિયન એવો છે કે આ ભાવની અંદર જેટલી તમારી જરૂરિયાત છે એટલું તમે ખરીદી કરી શકો છો. ગમે ત્યારે જ્યારે ટેરિફ લાદવાનો હોય તો લદાઈ જાય અને ન લાદવાનો હોય તો ક્લેરિટી થઈ જાય, તે સંજોગો બાદ જ કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કરવું જોઈએ. અને સોના ચાંદીના ભાવમાં અત્યારની સ્થિતિને જોતા, જેવી રીતે તમે પણ વાત કરી કે અમેરિકાની સ્થિતિ છે, ટેરિફમાં વધારો થશે, બીજી તરફ રૂપિયો જો ગગડશે તો હજુ પણ ભાવ વધશે, તો લોકોને અત્યારે જ અનુકૂળ સમય છે સોનું ખરીદવા માટે? કોઈ જ ભવિષ્યમાં એવા અવકાશ નથી કે ઓછું થાય, તો અત્યારે જ ખરીદી કરી લેવી જોઈએ? બેન, સોનાની અંદર અત્યારે ખરીદી કરો, થોડા સમય બાદ થોડો ભાવ ઘટે પછી ખરીદી કરો, પરંતુ સરવાળે ભવિષ્યની અંદર ભાવ વધવાનો જ છે. તો ખરીદી આજે કરો, પહેલા કરો કે પછી કરો, સોનું હંમેશા એક સાથી રહ્યું છે અને જૂની ઉક્તિ છે કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ બટ ગોલ્ડ ઇઝ નેવર ઓલ્ડ. તો એ ઉક્તિને સાર્થક કરતા કોઈ પણ ભાવથી સોનાની ખરીદી હંમેશા ફાયદાકારક જ રહેશે. આભાર જીગરભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે. ફૈઝલ પટેલને લઈને ઋષિકેશ પટેલનું નિવેદન. કોંગ્રેસની વિચારસરણી હવે નથી રહી. કોંગ્રેસના લોકો પણ પાર્ટી છોડી રહ્યા છે. માત્ર જૂજ લોકો જ કોંગ્રેસમાં રહેશે. ફૈઝલ પટેલના કોંગ્રેસ છોડવા મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન. કોંગ્રેસી અહેમદ પટેલ એટલે કે કોંગ્રેસના એક વખતના આગેવાન અને ધુરંધર નેતા હવે લોકોને પણ વિશ્વાસ નથી રહ્યો અને એના જે આગેવાનો કાર્યકર્તાઓ છે એમને પણ કોંગ્રેસ ઉપર વિશ્વાસ નથી. આ કોંગ્રેસ એ પોતાના કાર્યકર્તાઓ અને નેતાઓને કોઈ વિચારસરણી આપી શકતી નથી. દેશને દોરી જવાનો રાહ, દેશને નવી દિશામાં લઈ જવાની જે પહેલ એક પણ આગેવાનમાં દેખાતી નથી અને આવી આગેવાનો વાળી કોંગ્રેસ સરકારથી દેશના લોકોનો પણ મોહભંગ થયો છે અને એમના જે કાર્યકર્તાઓ છે એમનો પણ મોહભંગ થઈ રહ્યો છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.